ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત જે રાજા હતો એના જીવનનો અંતિમ સમય એટલે કે એના જીવનનો જે છેલ્લો સમય હતો એ જૈન મુનિ જે ભદ્રબાહુ એનું નામ હતું એની સાથે એને મૈસૂર એટલે કે હાલ એ કર્ણાટક તરીકે ઓળખવામાં આવે છે ત્યાં શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. એટલે કે આ જે સ્થળ છે ત્યાં એને અંતિમ સમય વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297 તે મૃત્યુ પામ્યો. એટલે કે ઈસવીસન પૂર્વે 297 તે મૃત્યુ પામ્યા હતા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. એટલે કે ચંદ્રગુપ્ત છે એને 24 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એટલે કે 24 વર્ષ સુધી તે રાજાનું પદ ભોગવતો હતો અને છેલ્લા વર્ષોમાં એટલે કે એના જે જીવનકાળના છેલ્લા વર્ષો હતા ત્યારે તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત એટલે કે એને તેના જીવનના છેલ્લા વર્ષોમાં એને જૈન ધર્મ અપનાવ્યો હતો એવી જે વાત છે એ જૈન પુરાણોમાંથી મળી આવે છે. એટલે કે ત્યારના સમયમાં જે વસ્તુઓ લખેલી હતી એમાંથી આ બધી માહિતી આપણને મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતમાં જે આ મૌર્ય વંશની સ્થાપના થયેલી હતી એના પહેલાંનો જે ઇતિહાસ રહેલો હતો એ ઇતિહાસને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. તો કે આ મૌર્ય વંશની સ્થાપના કરવામાં આવી હતી એટલે કે મૌર્ય યુગ જે થયેલો હતો એની ચોક્કસ અને આધારભૂત એટલે કે સાચામાં સાચી જે માહિતી છે એ વિવિધ સ્ત્રોત એટલે કે અભિલેખો છે કે શિલાલેખો છે કે તામ્રપત્ર છે અથવા જે રાજાઓ દ્વારા જે લખવામાં આવેલી માહિતી છે આ બધા જે વિવિધ સ્ત્રોતો રહેલા છે એ વિવિધ સ્ત્રોતોમાંથી આપણને માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. એટલે કે આ ચંદ્રગુપ્ત દ્વારા મૌર્ય દ્વારા એટલે કે વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્યની મદદથી જે સ્થાપવામાં આવેલું હતું એટલે કે જે બનાવવામાં આવેલું હતું એને મૌર્ય જે સામ્રાજ્ય હતું એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. એટલે કે સૌથી જૂનામાં જૂનું સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે છે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત. એટલે કે મૌર્ય વંશની જે જાણકારી છે હમણાં આપણે આગળ જોયું એમ કે વિવિધ સ્ત્રોતોમાંથી મૌર્ય વંશની જાણકારી મળે છે. તો એ કયા કયા સ્ત્રોતો હતા કે જેમાંથી આપણને મૌર્ય વંશની જાણકારી મળે છે તો એ હવે આપણે જોઈએ. અહીંયા તમને કૃતિ આપેલી છે અને એના લેખકનું નામ આપેલું છે. તો કે કૃતિ છે અર્થશાસ્ત્ર, એના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય. બીજું આવે છે ઇન્ડિકા, એના લેખક છે મેગેસ્થનીસ. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ, એના લેખક બૌદ્ધ ગ્રંથો એટલે કે બૌદ્ધ ગ્રંથોમાંથી એની માહિતી મળે છે સિલોન એટલે કે શ્રીલંકા. મુદ્રા રાક્ષસ નાટક એટલે કે એના લેખક છે વિશાખા દત્ત. તો કે આ બધા વિવિધ સ્ત્રોતોમાંથી આપણને મૌર્ય વંશની જાણકારી મળે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એટલે કે આપણે કૃતિ અને લેખકનો તો અભ્યાસ કર્યો જ, પરંતુ આ સિવાયના જે મૌર્ય સમ્રાટો રહેલા હતા
કે જે રાજાઓ રહેલા હતા એને જે કોતરાવેલ એટલે કે જે બનાવેલા શિલાલેખ છે, સ્તંભલેખો છે, ગુફાલેખ છે કે સ્તૂપો છે અને જે વિહારો, આ બધામાંથી આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ હવે આવે છે ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે એનું ટૂંકમાં નામ GTR થાય છે. GTR એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ. તો કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો અને સૌથી લાંબામાં લાંબો જે કોઈ મુખ્ય રોડ હોય તો એ આ GTR એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ એ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. એટલે કે આ રોડનું નિર્માણ એટલે કે બનાવવાનું જે કામકાજ છે એ કામકાજ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. એટલે કે એ જ્યારે રાજા હતો ત્યારે આનું બનાવવાનું એટલે કે આ રોડ બનાવવાનું નિર્માણ છે એ નિર્માણનું કાર્ય શરૂ થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે તામ્રલિપ્તિ થઈને એટલે કે જે શહેર છે ત્યાંથી થઈ અને તક્ષશિલા અને તક્ષશિલાથી થઈ મધ્ય એશિયાને જોડતો આ રોડ હતો. એટલે કે એની વચ્ચે આ બધા જે સ્થળો હતા એ સ્થળો આવતા હતા. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. તે સમયે એટલે કે મૌર્ય યુગના સમયમાં જે ગંગાનું મેદાન આવેલું છે ત્યાંથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. એટલે કે ત્યાં સુધી ફેલાયેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. એટલે કે પછી શેરશાહ સૂરીનું શાસનકાળ આવ્યો એટલે કે ત્યારબાદ એ રાજા નવો આવ્યો તો એના શાસનકાળમાં આ જે રોડ રહેલો હતો એ રોડનું પુનઃનિર્માણ એટલે કે ફરીથી નિર્માણ અથવા તો ફરીથી આ રોડ બનાવ્યો હતો. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. પણ ત્યારબાદ જે અંગ્રેજોનું શાસનકાળ આવ્યું એના દરમિયાન આ જે ડેલહાઉસી નામનો વ્યક્તિ હતો એને કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ એટલે કે વળી પાછો એને આ રોડ ફરીથી બનાવ્યો હતો. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. વર્તમાન સમયમાં, વર્તમાન એટલે કે અત્યારના સમયમાં અથવા તો હાલના સમયમાં આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે સેકન્ડ એટલે કે બિંદુસાર. ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. એટલે કે હવે ચંદ્રગુપ્તનું અવસાન થઈ ગયું ત્યારબાદ એનો જે પુત્ર બિંદુસાર હતો એ મગધની ગાદીએ આવ્યો. એટલે કે એનો પુત્ર હવે રાજા બન્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. એટલે કે એના જે પિતા ચંદ્રગુપ્ત હતા એના તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય એટલે કે એના પિતા દ્વારા જે કંઈ પણ પુત્રને વસ્તુ આપવામાં આવે છે એને વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો એના પિતા તરફથી જે કંઈ પણ વારસામાં મળેલું હતું વિશાળ સામ્રાજ્ય એ યથાવત એટલે કે એમનેમ ટકાવી રાખી અને એની જે ભેટ છે એ ભેટ એના પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની સૌથી મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. એટલે કે પિતા દ્વારા જે કંઈ પણ આપવામાં આવેલું હતું એ એને એમનેમ
ટકાવી રાખ્યું. એ જ બિંદુસારની સૌથી મોટામાં મોટી સિદ્ધિ ગણાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. એટલે કે બિંદુસારના શાસનકાળમાં એટલે કે બિંદુસારનું જ્યારે રાજ્ય હતું અથવા તો એ રાજા હતો ત્યારે એના શાસનકાળમાં રાજકુમાર સુસીમની જે તક્ષશિલા અને જે રાજકુમાર અશોક છે એની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. એટલે કે એ આખા રાજ્ય ઉપર દેખરેખ રાખી શકે. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. એટલે કે જ્યારે આ સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવો એટલે કે અહીંયા કંઈક થોડું ઘણું બાજવાનું થયેલું હશે તો એ બળવામાં આ નિયંત્રણ કરવામાં એ નિષ્ફળ ગયો હતો. પરંતુ જ્યારે અશોક છે એને આ જે બળવો થયેલો હતો એ સફળતાપૂર્વક એને બળવો દબાવી દીધો. એટલે કે અત્યારના સમયમાં કહી તો આપણે એને સારી રીતે સમાધાન કરાવી દીધું હતું. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. એટલે કે બિંદુસાર જ્યારે રાજા હતો ત્યારે એના શાસનકાળમાં એને કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. પરંતુ જે ગ્રીક એટલે કે બહારના જે રાજ્યો આવેલા છે એની સાથેના જે મૈત્રીભર્યા એટલે કે મિત્રભર્યા જે સંબંધો છે એ સંબંધો એને એમનેમ જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. એટલે કે એણે જ્યાં મગધની ગાદી એટલે કે જે એ રાજા બનાવવામાં આવેલો હતો એના ઉપર એણે લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એટલે કે 25 વર્ષ સુધી તેણે રાજાનું પદ ભોગવ્યું હતું. હવે ત્યારબાદ ત્રીજું આવે છે સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. એટલે કે એના જે પિતા હતા બિંદુસાર, તો હવે બિંદુસારનું મૃત્યુ થયું પછી એના જે મોટા ભાઈનું નામ હતું સુસીમ અને બીજા સાવકા ભાઈઓ એટલે કે જે કાકા અથવા બાપાના જે એના ભાઈઓ હતા એની સાથે થયેલા સંઘર્ષના કારણે એટલે કે થોડું ઘણું અહીંયા બોલવા ચાલવાનું થયેલું હતું. એટલે કે આવા સંઘર્ષના કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ એટલે કે એને જે ગાદીએ આવ્યો એટલે કે રાજા બન્યો એના 4 વર્ષ બાદ એની જે રાજધાની પાટલીપુત્ર હતી એમાં અશોકનો રાજ્યાભિષેક થયો. એટલે કે બીજી વખત એને રાજા બનાવવામાં આવ્યો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. એટલે કે રાજ્યાભિષેક એટલે કે એને રાજા બનાવવામાં આવ્યો. ત્યારબાદ અશોક છે એના પિતા તરફથી વારસામાં મળેલ વારસો એટલે કે દાદાના દાદા અથવા પપ્પા દ્વારા જે કંઈ પણ વસ્તુઓ એના પુત્રને આપવામાં આવતી હોય એને વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો એના વારસામાં જે એને વસ્તુઓ મળેલ હતી અથવા તો જે રાજ્યો મળેલા હતા એમાં એને રાજ્ય વિસ્તાર વધાર્યો. એટલે કે તે વધારેને વધારે રાજ્ય છે એ રાજ્ય બીજા લોકો સાથે યુદ્ધ કરી અને તે જીતતો ગયો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે એટલે કે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર અને કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી
ફેલાયેલું હતું। એટલે કે આનું સામ્રાજ્ય છે એટલે કે એના જે શિલાલેખમાં કોતરાવવામાં આવેલું હતું તો કે એના મુજબ આપણે જોઈએ તો એનું સામ્રાજ્ય છે એ વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી અને ઉત્તર ભારતમાં છેક નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર એટલે કે જે કર્ણાટક તરીકે અત્યારના સમયમાં ઓળખવામાં આવે છે તે, અને પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું જે બિહાર છે એ, અને કલિંગ એટલે કે હાલનું જે ઓડિશા છે ત્યાં સુધી આનું રાજ્ય વિસ્તાર ફેલાયેલો હતો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ। હવે પછીનો જે આગળનો પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના પાઠ વિશે અભ્યાસ કરીશું।